જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોમાં આપણે ગયા લેક્ચરની અંદર ડાયનાઇટ્રોજનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કર્યા બાદ આજે આપણે બીજું એક અગત્યનું સંયોજન એમોનિયાની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો એમોનિયા આવે એટલે આપણને ખબર પડી જોઈએ કે એમોનિયામાં સંકરણ કયું થાય, એમોનિયાનું અણુસૂત્ર કયું, બરાબર. આ બાબતની આપણને જાણકારી હોય તો આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ. તો આજનો આપણો જે ટોપિક છે એ શું છે તો કે ભાઈ એમોનિયાની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ. ઓકે, એમોનિયાનું અણુસૂત્ર NH3. એને આપણે ઝૂમ કરીને લખીએ તો નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે કયો બંધ છે? સહસંયોજક બંધ. અહીં નાઇટ્રોજન પાસે શું રહેલું છે? એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આપણે ધોરણ 11માં ભણી ગયા છીએ કે સંકરણ કયું થાય છે? sp3 સંકરણ થાય છે અહીંયા, બરોબર. તો કઈ રીતે ગણતરી કરવાની એ પણ તમને શીખવાડેલું છે કે સંકરણ ઝડપથી કોઈ પણ અણુનું શોધવું હોય તો તેના સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો. ચલો, નાઇટ્રોજનના 5 સંયોજકતા ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના 1 હાઇડ્રોજનના 1 તો 3 હાઇડ્રોજનના 3 એટલે 8. ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન 8. હવે જો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અથવા એનાથી ઓછી હોય તો કેટલા વડે ભાંગીએ? આપણે 2 વડે. 8થી વધારે હોય તો એને કેટલા વડે ભાંગીએ? 8 વડે. તો 8 ભાંગ્યા 2 એટલે કેટલા આવ્યા? 4. તો કયું સંકરણ આવ્યું? sp3. ઓકે, હવે એમોનિયાની બનાવટ ખૂબ જ આપણા માટે અગત્યની છે. આમ તો આગળના ધોરણોમાં ક્યાંક ઉલ્લેખ આવ્યો હશે હાઇડ્રોજનના ઉપયોગોની અંદર પણ કે ભાઈ અહીંયા હેબર વિધિ દ્વારા એમોનિયા બનાવાય છે, બરોબર. ખૂણો ખૂબ જ અગત્યનો છે. એમોનિયામાં 107.8 અંશનો ખૂણો જોવા મળે છે. ઓકે, ચલો હવે સૌથી પહેલું એમોનિયાની બનાવટ જોઈશું આજે આપણે. મેં કીધું એમ પ્રયોગશાળામાં બનાવટ હોય અને બીજી બનાવટ ઔદ્યોગિક બનાવટ હોય. ઓકે, તો પ્રયોગશાળામાં નાના પાયે ઉત્પાદન કરવું હોય તો બહુ જ સરળ પ્રક્રિયા છે, બરોબર. એમાં પહેલી બનાવટ નાના પાયા પર ઉત્પાદન કરવું, અથવા પ્રયોગશાળાની પહેલાં વાત કરી લઈએ આપણે. તો એમોનિયા છે ને હવા અને જમીનમાં ખૂબ જ ઓછી માત્રામાં રહેલું હોય. એમોનિયા હવાની અંદર અને જમીનમાં એનું પ્રમાણ ખૂબ ઓછું હોય. અને એમોનિયા ક્યારે બને જમીનમાં અને હવામાં? તો કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થો સડે, નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થો ના સડવાથી એમોનિયા બને છે. હવે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન એમાં ખાસ કરીને ખૂબ જ ફેમસ હોય એવું સંયોજન છે NH4NH2CO NH2 એટલે કે યુરિયા. ઓકે, તેની આપણે સડવાની પ્રક્રિયા છે તેને આપણે જોઈએ એટલે આપણને આઈડિયા. તો યુરિયા છે એનું જળ વિભાજન થાય એટલે કે પાણીનો અણુ ઉમેરાય એટલે H2O ઉમેરાય એટલે શું થાય? અહીંયા જો બહુ જ સરળ પ્રક્રિયા છે. અહીં રહેલા બંને હાઇડ્રોજન 2 NH2 ગ્રુપ સાથે જોડાય એટલે શું મળશે? તો કે NH3 થશે. તો કે હા, બરોબર. કેટલા મોલ મળશે? તો કે 2 મોલ.
બરોબર, 2 મોલ એમોનિયા મળ્યું, વત્તા શું વધ્યું તો કે કાર્બન મોનોક્સાઇડ વચ્ચે એની સાથે ઓક્સિજન જોડાઈ ગયું એટલે શું બની ગયું? કાર્બન ડાયોક્સાઇડ. એક પ્રક્રિયા આ પણ છે અને બીજી પ્રક્રિયા તમારે પાઠ્યપુસ્તકની, જો યુરિયાનું 1 મોલ પાણી સાથે ડાયરેક્ટ જળ વિભાજન થાય તો એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ મળે. યુરિયાનું ક્ષયન થયું કહેવાય. ટૂંકમાં યુરિયાનું ક્ષયનની પ્રક્રિયા. સેકન્ડ, બીજી પ્રક્રિયા એવી છે કે યુરિયા NH2CO NH2 એની 2 મોલ પાણીના અણુ સાથે પ્રક્રિયા થાય. પહેલાં મેં કેટલા મોલ સાથે પ્રક્રિયા કરી? પાણીના 1 મોલ સાથે. હવે પાણીના 2 મોલ સાથે પ્રક્રિયા થાય તો અહીંથી ટોટલ 4H+ અને 2 ઓક્સાઇડ આયન છૂટા પડે. 4H+ માંથી 2H+ NH2 સાથે, એક NH2 સાથે બીજો એક NH2 સાથે જોડાય એટલે શું બન્યું તો કે 2NH4+ બન્યું. 2 ઓક્સાઇડ CO સાથે જોડાઈ ગયું એટલે શું બની ગયું તો કે CO3-2. એટલે મને શું પ્રાપ્ત થયું? બરોબર, તો કે NH4 2CO3 એમોનિયમ કાર્બોનેટ. જો યાદ રાખશું મિત્રો, અહીંયા 1 મોલ લઈએ તો એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આ જૂના પાઠ્યપુસ્તકની અંદર આપણે ઉલ્લેખ હતો. અને નવા પાઠ્યપુસ્તક મુજબ પાણીના 2 મોલની પ્રક્રિયા થાય તો સૌથી પહેલાં શું થાય તો કે યુરિયા અને 2 મોલ પાણીના પ્રક્રિયા કરી અને એમોનિયમ કાર્બોનેટ બનાવે. હવે આ એમોનિયમ કાર્બોનેટ જે છે, બરોબર, આ 2 સ્ટેપમાં પ્રક્રિયા છે યુરિયામાંથી એમોનિયા બનવાનું. બીજા સ્ટેપમાં એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થઈ NH4 2CO3 એનું વિઘટન થઈ અને વિઘટન થાય એટલે શું થયું તો કે 2NH3+ અને CO3-2. 2NH4+ એમાંથી 2 એમોનિયા છૂટા પડી ગયા એટલે શું મળ્યું મને તો કે 2H+. એ અહીંથી એક ઓક્સાઇડ આયન સાથે જોડાય એટલે શું બની ગયો? પાણીનો અણુ. અને વત્તા શું વધ્યું તો કે એક ઓક્સાઇડ ગયો એટલે શું વધ્યું? CO2. તો એકંદરે આ જે પ્રક્રિયા છે 2 મોલ વાળી, એમાં છેલ્લી નિપજ મને શું મળે તો કે યુરિયા અને 2 મોલ પાણી સાથે પ્રક્રિયા થતાં 2 મોલ એમોનિયા, 1 મોલ પાણી અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે. જે ઉપરની જેમ જ છે. જો ઉપરની પ્રક્રિયા મેં બેનો છેલ્લે લાસ્ટની છે કે 2 પ્રક્રિયા સાચી જ છે. ઓકે, પણ આ 2 સ્ટેપમાં એટલે તમને એમ કહે કે યુરિયા છે, બરોબર, નાઇટ્રોજનયુક્ત સંયોજનમાં યુરિયાનું સડવાથી પહેલાં કયો પદાર્થ બને તો કે એમોનિયમ કાર્બોનેટ. ત્યારબાદ એનું વિઘટન થઈને શું બને છે? એમોનિયા બને છે. ઓકે, ત્યારબાદ હવે નાના પાયા ઉપર ઉત્પાદનની વાત કરીએ એમોનિયાના, બરોબર, એટલે ઓછા પ્રમાણમાં ઉત્પાદન. તો બહુ જ સહેલી પ્રક્રિયાઓ છે. એમોનિયાનું નાના પાયા પર ઉત્પાદન. નાના પાયા ઉપર એટલે શું તો કે ઓછા પ્રમાણમાં, એમ ઓછા પ્રમાણમાં. તો ખૂબ જ ઇઝી પ્રક્રિયાઓ છે કે નાના પાયા ઉપર ઉત્પાદન કરવા માટે એમોનિયા છે એ એમોનિયાના ક્ષારોમાંથી મેળવાય છે. બરોબર, ફોર એક્ઝામ્પલ એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. એમોનિયમ ક્લોરાઇડની હું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવું એટલે ચૂનાનું નીતર્યું પાણી. અહીંથી આપણને ખબર છે કેલ્શિયમ+2 અને 2OH-. અહીંથી કયો આયન છૂટો પડશે તો કે NH4+ અને Cl-. ઓકે, હવે કેલ્શિયમ+2 સાથે મારે ક્લોરાઇડ આયન કેટલા જોઈએ તો કે 2 જોઈએ જોડવા હોય તો 2 મોલ હું લઉં તો શું થશે? અહીંયા 2 મોલ ક્લોરાઇડ ને 2 મોલ NH4. 2 ક્લોરાઇડ ને કેલ્શિયમ+2 જોડાય એટલે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. NH4+ માંથી પાછું વિઘટન થાય અને H+ આયન અને એમોનિયા છૂટો પડે. એક NH4+ એક H+ દૂર કરે તો 2 NH4+ 2 H+ અને 2 OH જોડાઈ ગયા એટલે શું બની ગયું? 2H2O વત્તા શું વધ્યું તો કે 2 મોલ એમોનિયા. તો બહુ જ સરળ પ્રક્રિયા કે એમોનિયાના ક્ષારોની બેઝ સાથે પ્રક્રિયા થાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તેની સાથે પ્રક્રિયા કરાવી. આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવી શકીએ તો આપણને પ્રોડક્ટ મળે, એની પણ ચર્ચા કરીએ. તો
કાર્બન યુક્ત સંયોજનોમાંથી કીધું હોય તો યુરિયામાંથી, અને એમોનિયાનું નાના પાયા ઉપર ઉત્પાદન કીધું હોય તો એમોનિયમ ક્લોરાઇડની કોની સાથે પ્રક્રિયા છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા ચૂનાનું નીતર્યું પાણી. ચલો ત્રીજી પ્રક્રિયા, આમ તો બીજી એમોનિયાના ક્ષારોમાંથી, અને આમ કુલ આપણે કેટલામી પ્રક્રિયા છે? ત્રીજી પ્રક્રિયા, કે એમોનિયમ સલ્ફેટ એટલે NH4 SO4 એમોનિયમ સલ્ફેટની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે કોસ્ટિક સોડા પણ આપણે કહીએ છીએ, ખાસ ધ્યાન રાખશું. NaOH ને કોસ્ટિક સોડા પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે, કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એટલે શું? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, ચલો અહીંથી પણ આપણને ખબર છે રસાયણશાસ્ત્રનો નિયમ છે, જૂના બંધો તૂટે. એને 2 એમોનિયમ આયન અને સલ્ફેટ આયન SO4-2, ચલો Na+ અને OH-. હવે સોડિયમ આયન ને સલ્ફેટ આયન સાથે જોડાવવું હોય તો સોડિયમ આયન ઉપર +1 સંયોજકતા છે, સલ્ફેટ ઉપર -2. તો કેટલા જોઈએ સોડિયમ આયન? મારે 2. તો 2 મોલ NaOH લઉં તો શું થયું? 2 સોડિયમ આયન ને સલ્ફેટ જોડાઈ ગયું એટલે શું થયું? તો કે Na2SO4. અને સેમ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઘટના બેની હતી, 2 NH4+ માંથી શું છૂટું પડશે? 2 એમોનિયા અને 2H+, 2 OH સાથે જોડાય શું બની ગયા? 2H2O પ્લસ 2 મોલ એમોનિયા છે તે આપણને મુક્ત થાય છે. ઓકે, તો પ્રક્રિયાઓ ગોખવી નહીં, પણ કોની પ્રક્રિયા કોની સાથે છે એના અનુસંધાનમાં આપણે તૈયાર કરી. બહુ જ સરળ પ્રક્રિયા છે, બરોબર. પહેલી યુરિયાનું શું કર્યું મેં? યુરિયાનું જળ વિભાજન 1 મોલ લઈને કર્યું ને 2 મોલ. 2 મોલ લઈને કરો તો શું બને? એમોનિયમ કાર્બોનેટ, મધ્યસ્થી નિપજ બને ને પછી બાય પ્રોડક્ટ છેલ્લે આપણને પ્રાપ્ત થાય છે એમોનિયા, બરોબર. ત્યારબાદ નાના પાયા ઉપર ઉત્પાદન માટે એમોનિયમ ક્લોરાઇડની કોની સાથે પ્રક્રિયા કરાવી? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, બરોબર. અથવા તમને એમ થાય કે અમારે એમોનિયમ ક્લોરાઇડની NaOH સાથે પ્રક્રિયા કરાવો તોય વાંધો નથી. એક જ વસ્તુ, એમોનિયાનો ક્ષાર વત્તા બેઝ એટલે તમને શું મળે? એમોનિયા પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ હતું નાના પાયા ઉપર ઉત્પાદનની વાત. અને મોટા પાયા ઉપર ઉત્પાદન માટે કઈ વિધિ કરવામાં આવે છે? તો કે હેબર વિધિ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. તો હેબર પ્રક્રમ પરીક્ષામાં પૂછી શકાય કે હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન સમજાવો. હેબર વિધિ દ્વારા એમોનિયાનું ઉત્પાદન. તો હેબર વિધિ દ્વારા ઉત્પાદનની વાત કરીએ તો અહીંયા ખૂબ જ સરળ પ્રક્રિયા છે કે 2 વાયુઓ હાઇડ્રોજન અને નાઇટ્રોજન, બરોબર. આ બંને વાયુનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ લઈ, બરોબર, અને એમોનિયાના ઉત્પાદન માટેની અનુકૂળ પરિસ્થિતિ નું સર્જન કરશું અહીંયા, બરોબર. અને એનો આપણે ડાયાગ્રામ પણ જોઈશું, બરોબર. તો પહેલાં આપણે તેની બનાવટ જોઈએ. ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન, બરોબર. 1 ભાગ નાઇટ્રોજન ને 3 ભાગ હાઇડ્રોજન. ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય છે. હવે આપણને ખબર છે નાઇટ્રોજનની સંયોજકતા -3 છે. 3 મોલ શું કામ લીધા એની પણ ચર્ચા કરીએ આપણે. હાઇડ્રોજન અધાતુ સાથે +1 હોય, નાઇટ્રોજનની -3 હોય, તો 1 નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાશે? 3. તો 2 નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે? 6. એટલે કેટલા મોલ એમોનિયા મળ્યા મને? 2 મોલ. આવી રિએક્શન છે. આમ દેખાય બહુ સરળ, પણ આ પ્રક્રિયા માટે યોગ્ય દબાણ રાખવું પડે, બરોબર. દબાણ કેટલું રાખશું? તો કે 200 × 10⁵ પાસ્કલ જેટલું દબાણ આશરે, અથવા આશરે આમ પણ લખી શકો 200 એટમોસ્ફિયર દબાણે 700 કેલ્વિન તાપમાને, ટેમ્પરેચર કેટલું રાખશું? 700 કેલ્વિન તાપમાન. અને થોડા પ્રમાણમાં પોટેશિયમ ઓક્સાઇડ અથવા એલ્યુમિનિયમ ઓક્સાઇડ યુક્ત આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપક. તો અહીંયા ઉદ્દીપક ખૂબ જ અગત્યનો છે. ઉદ્દીપક
આયર્ન ઓક્સાઇડ, એની સાથે થોડા પ્રમાણમાં કોણ છે તો કે થોડા પ્રમાણમાં K2O પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ લઈશું. એનો ઉદ્દીપકનો ઉપયોગ કરી અને આપણે એમોનિયાનું ઉત્પાદન કરીએ છીએ. બરોબર. હાલના સમયમાં ઉદ્દીપક તરીકે આયર્ન ઓક્સાઇડને થોડા પ્રમાણમાં K2O અને Al2O3 નો ઉપયોગ થાય. બરોબર. હાલના સમયમાં. પહેલાના સમયમાં ઉદ્દીપક તરીકે કોણ વપરાતું તો કે ઉદ્દીપક છે એ આયર્ન ઓક્સાઇડ હતો. અને પ્રવર્ધક, હવે શબ્દ આવ્યો છે અહીંયા પ્રવર્ધક, પ્રવર્ધક તરીકે કોનો ઉપયોગ થતો તો કે મોલી બ્લેન્ડમ નો ઉપયોગ થતો, MO. હવે અહીંયા પ્રવર્ધક કોને કહેવાય? પ્રવર્ધકને અંગ્રેજીમાં પ્રમોટર કહીએ, પ્રમોટર. હવે અહીંયા પ્રમોટર કોણ છે તો કે આ છે ને K2O અને Al2O3 પ્રમોટર છે. પ્રમોટરનું કામ શું તો કે પ્રમોટર ઉદ્દીપકને મદદ કરે, ઉદ્દીપકની કાર્યક્ષમતામાં વધારો કરે. તો ઉદ્દીપક શું કામ કરે તો ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. હું જે કહું છું એને પ્રોપરલી સાંભળજો કે અહીંયા પ્રમોટરનું કાર્ય શું તો કે ઉદ્દીપકની કાર્યક્ષમતામાં શું કરે? વધારો. બરોબર. ઉદ્દીપકની કાર્યક્ષમતાની અંદર વધારો કરે પ્રમોટર. ઉદ્દીપક શું કરે તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. બરોબર. આમ ઉદ્દીપકની સાથે પ્રમોટર જોડાવાથી ઉદ્દીપક છે એની પ્રક્રિયા ઝડપી કરે છે. તો પહેલાના સમયમાં હેબર વિધિમાં પ્રમોટર તરીકે એટલે કે પ્રવર્ધક તરીકે કોનો ઉપયોગ થતો? મોલિબડેનમનો. બરોબર. સંજ્ઞા MO. અને ઉદ્દીપક કયો હતો? આયર્ન ઓક્સાઇડ. અત્યારે શું છે? ઉદ્દીપક કયો છે? આયર્ન ઓક્સાઇડ. અને પ્રમોટર કોણ છે તો કે પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો મોટા પાયા ઉપર એમોનિયાનું ઉત્પાદન હેબર વિધિથી થાય છે. આ પદ્ધતિમાં લ શેટલિયરે કીધું હતું આપણને. બરોબર. લ શેટલિયર રાસાયણિક પ્રક્રિયા માટે લ શેટલિયર વૈજ્ઞાનિક આપણને ઘણી બધી માહિતી આપી હતી. આપણે 11માં જોઈ ગયા. એણે કીધું કે તમારે જો વ્યવસ્થિત ને વધુ પ્રમાણમાં નિપજ મેળવવી હોય તો તાપમાન ને દબાણની અનુકૂળ પરિસ્થિતિ રાખવી જોઈએ. તો અહીંયા હેબર વિધિ માટે અનુકૂળ તાપમાન કેટલું છે? 700 કેલ્વિન. અને દબાણ 200 × 10⁵ પાસ્કલ અથવા 200 એટમોસ્ફિયર અથવા જો મેગા પાસ્કલમાં માંગ્યું હોય આપણને, બરોબર, તો 20 મેગા પાસ્કલ 10⁶ એટલે મેગા પાસ્કલ થયું. ઓકે. એક 0 નીકળી જાય અને 10⁶ થઈ ગઈ તો કે આ 10⁶ એટલે શું થઈ ગયું? મેગા પાસ્કલ. ઓકે. તો પાસ્કલમાં કન્વર્ટ કરવું હોય તો 20 × 10⁶ પાસ્કલ. બરોબર. એટલે ટૂંકમાં એ જ થયું ને 10⁶ કે 10⁵. બરોબર. એક 0 વધી જાય તો 10⁵ ને એક 0 ઘટે તો 10⁶. તો એટમોસ્ફિયરમાં દબાણ લખેલું હોઈ શકે, પાસ્કલમાં હોઈ શકે અને મેગા પાસ્કલમાં. ઓકે. તો આ હતી આપણી હેબર વિધિ. આ પ્રક્રિયા છે, બરોબર, એને તમે સારી રીતે ડાયાગ્રામ દ્વારા પણ તમે સમજી શકો છો. ડાયાગ્રામ દ્વારા પણ હું તમને સમજાવું. બરોબર, કે કઈ રીતે પ્રક્રિયા થાય તમને આકૃતિ પૂછી શકે, એટલે ધ્યાન રાખવું. અહીંયા રેખાચિત્ર એમોનિયાની હેબર વિધિ દ્વારા ઉત્પાદનનું રેખાચિત્ર એની આપણે ચર્ચા કરીએ. એમોનિયાનું હેબર વિધિ દ્વારા ઉત્પાદનનું રેખાચિત્ર. ઓકે. બહુ જ ઇઝી છે. સૌથી પહેલાં તો અહીંયા રેખાચિત્ર, તો અહીંયા પ્રક્રિયકો આપણા કયા કયા છે? 2, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. હાઇડ્રોજન અને નાઇટ્રોજનને 2 અલગ અલગ નળીઓ દ્વારા આપણે લાવશું. અને એક નળીની અંદર ભેગું કરશું. તો અહીંયા બેયનું મિશ્રણ ભેગું થશે. આ જે નળી છે એને કમ્પ્રેસર એટલે દબાણ આપવા માટે,
આપણે દબાણ કેટલું આપીએ છીએ તો કે 200 એટમોસ્ફિયર, બરોબર. દબાણ આપવા માટે એક પાત્રમાં ભેગા કરશું, તેને આપણે કમ્પ્રેસર કહીશું. તમને પાઠ્યપુસ્તકમાં 174 નંબરના પેજ ઉપર આપેલું છે કોમ્પ્રેસર, જેનું કામ શું? દબાણ આપવાનું. કેટલું દબાણ છે? 200 મેગાપાસ્કલ અથવા 20 મેગાપાસ્કલ અથવા 200 ગુણ્યા 10⁵ પાસ્કલ અથવા 20 ગુણ્યા 10⁶ પાસ્કલ અથવા 200 એટમોસ્ફિયર, કોઈ પણ લખેલું હોઈ શકે. ઓકે. ત્યારબાદ એને હવે બહાર કાઢશું. દબાણ આપ્યું તો હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ અલગ નળી દ્વારા લઈ ગયા આપણે, બરોબર. બંને અહીંયા ભેગા થયા. ક્યાં ભેગા થયા તો કે કમ્પ્રેસરમાં H2 + N2, એને દબાણ આપ્યું. દબાણ આપો વાયુના, તક વાયુના કદમાં શું થાય? ઘટાડો. ત્યારબાદ એને ક્યાં લઈ ગયા તો કે ઉદ્દીપક પાસે લઈ જવો પડશે, કારણ કે પ્રક્રિયા ત્યાં થવાની છે, બરોબર. ઉદ્દીપક કોણ છે તો કે આયર્ન ઓક્સાઇડ, અને સાથે કોણ છે હેલ્પમાં તો કે પોટેશિયમ ઓક્સાઇડ. આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપક આયર્ન ઓક્સાઇડ વત્તા K2O અને Al2O3 થોડા પ્રમાણમાં. આ કોણ છે? K2O અને Al2O3 પ્રમોટર છે. પ્રમોટર એટલે પ્રવર્ધક છે. ઉદ્દીપકની કાર્યક્ષમતામાં શું કરે છે? વધારો. MCQ પૂછાય છે. હેબર વિધિમાં પ્રવર્ધક તરીકે કોનો ઉપયોગ થાય? પ્રમોટર તરીકે તો કે પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. MCQમાં આવે, ધ્યાન રાખો. 700 કેલ્વિન તાપમાને ઉદ્દીપક આયર્ન ઓક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થઈ. પ્રક્રિયા થઈ એટલે આપણને પ્રોડક્ટ મળશે. પ્રોડક્ટમાં શું મળશે આપણને તો કે ભાઈ પ્રોડક્ટની અંદર એમોનિયા બની જશે. અહીંયા પ્રક્રિયા થઈ. આ એમોનિયાને અહીંયા N2 + 3H2 ઇટ ગીવ્સ, મને શું મળે છે? એમોનિયા મળે છે. આ એમોનિયાને એક પાત્રની અંદર જમા કરશું, બરોબર. આ પાત્ર કેવું હોવું જરૂરી છે તો કે બંધ હોવું જરૂરી છે, કારણ કે એમોનિયા છે, બરોબર, એ બને પછી અમુક ટકા પ્રવાહીમાં હશે, બરોબર. તો અહીંયા પ્રવાહી એમોનિયા મને મળી ગયો, પ્રવાહી એમોનિયા પ્રાપ્ત થયો. આખો ડાયાગ્રામ આવો છે. હવે વધારાનો જે પ્રક્રિયા પામ્યા વગરનો નાઇટ્રોજન ને હાઇડ્રોજન હોય, બરોબર, તેને પાછા આપણે ઉપર નળી દ્વારા બહાર કાઢશું. આ એક બીજી નળી દ્વારા તેને આપણે બહાર કાઢશું. અને અહીંયા એક પંપ ગોઠવેલો હશે, બરોબર, જ્યાં એને એકઠું કરશે અને ત્યારબાદ પાછું તેને ક્યાં જોઈન્ટ કરી દઈશું તો કે ભાઈ અહીંયા જોઈન્ટ કરી દઈશું. એટલે ફરીથી એને પ્રક્રિયામાં લાવશું, બરોબર. એટલે અહીંયા H2 + N2 પણ કયો છે? પ્રક્રિયા પામ્યા વગરનો. પ્રક્રિયા પામ્યા વગરનો. તો આખો ડાયાગ્રામને આપણે સારી રીતે સમજીએ. સૌથી પહેલાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન બે ભેગા થયા, એને ક્યાં લઈ ગયા? કમ્પ્રેસરમાં લઈ ગયા. અહીંયા દબાણ આપ્યું. દબાણ આપ્યા પછી આગળ વધ્યા, બરોબર. ક્યાં લઈ ગયા તો કે આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપક, સાથે કોણ છે તો કે પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ ને 700 કેલ્વિન તાપમાન. એટલે શું બની ગયું? એમોનિયા પ્રવાહી. એને પાત્રમાં જમા લીધું, બરોબર. એટલે આ રીતનો ડાયાગ્રામ ચાલ્યો જાય છે આપણો. ઉપર નળી પાછી શું કામ ગોઠવી તો કે આ જે નળી છે એ કઈ છે તો કે પ્રક્રિયા પામ્યા વગરનો નાઇટ્રોજન ને ઓક્સિજનને એક પંપમાં ભેગો કરશું અને ફરી પાછો એને પ્રક્રિયા મિશ્રણમાં એડ કરશું. તો આ રીતે ટૂંકમાં વધુ ઉત્પાદન મળે, બરોબર, એવા પ્રયત્નો કરશું. તો આ હતી એમોનિયાના ઉત્પાદન માટેની હેબર વિધિ, બરોબર. તેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોની આપણે આગળ ચર્ચા કરશું. આગળના ક્લાસની અંદર આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ અને યુઝની આપણે ચર્ચા કરશું. ઓકે.